કરું ઠીક છે. અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાળ અને ચીક્કી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે. એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી 4 દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગની સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. બીજું, જે અંબાજીની સામે જે શક્તિદ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજીયુક્ત બને, ફાસ્ટેગ બેઝડ બને. એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે ટાઈઅપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે અને શક્તિદ્વાર સામેની પાર્કિંગ જે છે એ આપણે બૂમ બેરિયર સાથે ફાસ્ટેગ બેઝડ જે છે કરવા 1લી તારીખથી જઈ રહ્યા છીએ. સાથે બધા યાત્રીઓ જે પણ આવે એમને ભોજનની વ્યવસ્થા થાય અથવા જે ભજન સંધ્યા કે બીજા કોઈ કાર્યક્રમો યોજવા હોય એ વ્યવસ્થા થાય એના માટે જૂના ભોજનાલયના જગ્યા ઉપર એક લોકભાગીદારીથી એક મલ્ટીપર્પઝ ડોમ 1 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર અને જે દાતાઓ છે એમની સાથે તૈયાર કરવામાં આવનાર છે. મંદિર જે છે ખાલી મંદિરનું કામ સાથે સાથે સમાજનું પણ કામ કરે એના માટે આજુબાજુના જે મહિલાઓ છે એમને પણ એક રોજગારનું સાધન ઊભું કરવા માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે, જેની અંદર શરૂઆત કરવા માટે જે કપડના બેગ સખી મંડળ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા હતા એનું વેચાણ અને સાથે સાથે થોડા સમય પહેલાં જે થરાદ તાલુકાના વાડિયા ગામના જે બહેનો મંદિરમાં આવ્યા હતા એ લોકો દ્વારા બનાવવામાં આવેલ અગરબત્તી, આ 2 વસ્તુઓનું વેચાણ મંદિરના સ્ટોરની અંદર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં બીજા જે સખી મંડળ છે એમને પણ મંદિર રોજગાર આપે અને મંદિર અને આજુબાજુની કમ્યુનિટી સાથે જોડીને સમાજ સુરક્ષાનું પણ અને સમાજ સુધારણાનું પણ કામ કરે એના માટે પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. જે ઇકો ફ્રેન્ડલી થીમને આગળ વધારતા જે બોટલ ક્રશર મશીન અમે લોકોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન ઉપયોગ કરેલ હતી એવી જ મશીન ફરીથી અંબાજી મંદિરની અંદર અમે મૂકવા જઈએ છીએ, જેથી પ્લાસ્ટિકના જે પણ બોટલ્સ છે એનું યોગ્ય ક્રશ કરીને એનો નિકાલ થઈ શકે.